નવસારીમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. શાક માર્કેટમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા શાકભાજી વિક્રેતાઓને ભારે હાલાકી. પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન. પાણી ભરાતા શાક માર્કેટમાં પણ હવે લોકો કેડસમાં પાણીમાં જવા મજબૂર બન્યા છે, કારણ કે નવસારીના દ્રશ્યો છે. નવસારીમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોઈ શકાય છે. શાક માર્કેટમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે અને માર્કેટમાં વિક્રેતાઓને ભારે હાલાકી પડી રહી છે. પાણી ભરાતા સ્થાનિકો પણ હેરાન પરેશાન. નવસારીમાં ધોધમાર વરસાદ. નવસારીમાં ધોધમાર વરસાદ, 6 ઇંચ વરસાદમાં નવસારી જળબંબાકાર. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં પાણી ભરાયા. પાણી ભરાતા લોકો હેરાન પરેશાન. પાણી ભરાતા 20 થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવું છે. 20 જેટલા લોકોનું સ્થળાંતર. નવસારી જિલ્લામાં વરસાદ હવે આફતરૂપ બની રહ્યો છે, કારણ સવારથી વરસી રહેલો વરસાદ બપોરે 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ જેટલો પડી ચુક્યો છે અને આ 6 ઇંચ વરસાદને કારણે નવસારીની સ્થિતિ જળબંબાકાર જેવી થવા જઈ રહી છે. વાત કરવામાં આવે તો હાલ આપણે નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં છે અને આ વિસ્તારમાં જે ખાડી લાગે છે, ખાડીને નજીક અડીને આવેલો આ રેલ રાહત કોલોની વિસ્તાર છે અને અહીં 25 થી વધારે ઘરોમાં પાણી ઘૂસ્યા છે. વાત કરવામાં આવે તો કેટલાક ઘરો જે છે ઊંચા બનાવી દેવામાં આવ્યા હતા, એટલે પાણી એટલું નથી પણ એમના દરવાજા સુધી પાણી પહોંચ્યું છે. જ્યારે કેટલાક ઘરોમાં અંદર પાણી ઘૂસી જવાથી 20 થી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. નવસારીની પૂર્ણા નદીમાં પણ જળસ્તર વધી રહ્યા છે, તેના કારણે ખાડી વિસ્તારમાં પાણીની આવક વધી છે. આ જ સ્થિતિને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે નગર સેવક વિજયભાઈ રાઠોડ છે આ વિસ્તારના, ત્યારે એમની સાથે વાત કરીશું. વિજયભાઈ, શું સ્થિતિ છે અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે? આજે સવારથી મુસળધાર વરસાદ પડવાના કારણે દશેરા ટેકરીના રેલ રાહત કોલોની, બાલાપી દરગાહ, રામજી ખત્રી અને અમારા વોર્ડ નંબર 13માં ટીગરા, ઇટાળવા એ બધા વિસ્તારોમાં નીચાણવાળામાં પાણી ભરાય છે. હાલમાં આપણે રેલ રાહત કોલોની ખાતે છે અને ત્યાં 30 થી 35 ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આગળ થોડા ઓછા ઉઠા અને આજે પાછો વરસાદ વધવાના કારણે પાણી વધી ગયા છે. એ લોકોને શિફ્ટિંગ માટે અમે આંગણવાડીમાં અત્યારે હાલમાં મૂક્યા છે અને પછીથી જો વધારે સમસ્યા વિકટ થાય તો અમે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાખવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. રહેવાની વ્યવસ્થા થઈ છે, જમવાનું ને એ કેવી રીતે? એ પણ તંત્ર દ્વારા જમવાની વ્યવસ્થા પણ થઈ જશે અને ત્યાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં કરવામાં આવશે. ખાસ કરીને જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, જે નીચાણવાળા વિસ્તારોમાં, એવી ફરિયાદો રહે છે કે ડ્રેનેજની કામગીરી નથી, ડ્રેનેજની યોગ્ય સફાઈ નથી થઈ, કે બ્લોક થવાના કારણે, ચોકઅપ થવાના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. શું કહેશો આ બાબતે? તો જો અમારા બાજુમાં ખાડી આવેલી છે, એટલે આ હું નાનેથી મોટો થયો ત્યારથી આ જોતો છે કે પાણી ભરાય ને ભરાય, કેમ કે બાજુમાં ખાડી આવેલી છે. એના કારણે આ વિસ્તાર કાયમ ચોમાસા દરમિયાન પાણી આવે જ છે, એટલે ચોમાસા દરમિયાન બીજું કોઈ વાંધો નથી. તો ખાડીમાં પાણી વધવાના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. પૂર્ણાનું જળસ્તર વધી રહ્યું છે, શહેરમાં અવિરત વરસાદ છે અને તેના કારણે નવસારી શહેરની સ્થિતિ પૂર જેવી થઈ ગઈ છે. શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે, ખાસ કરીને શાંતાદેવી રોડ છે, ગદેવાન મોહલ્લો છે, કમેલા દરવાજા છે, આ બધા વિસ્તારોમાં વરસાદી પાણી તો છે જ, પણ તેની સાથે નદીમાં પણ પાણીનું જળસ્તર વધી રહ્યું છે, એટલે શહેરમાં પૂરની સ્થિતિ બને એવી શક્યતા જોવાઈ રહી છે. અને નવસારી મહાનગરપાલિકાથી લઈ જિલ્લા તંત્ર પણ સતત એલર્ટ છે. ધવલપાર, એક્ઝી મીડિયા, નવસારી. નવસારી જિલ્લામાં વિરત વરસાદ. છેલ્લા 6 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. જૂના થાણા વિસ્તાર આખો બેટમાં ફેરવાયો. જૂના થાણાથી સુરતને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ. ડ્રેનેજ લાઇનમાં પાણીનો નિકાલ ન થતા હાલાકી.